રામ મળી રામ, 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 રામ રામ મળી રામ 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 મળી રામ 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 મળી રામ 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 જે હાથ ઊભા કરીને જોર કરીને રામ મળી રામ, 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 રામ મળી રામ. જે હાથ ઊભા કરીને બરાબર જોર કરીને બોલો છે રામ મળી રામ, રામ મળી રામ, રામ મળી રામ, રામ મળી રામ, રામ મળી રામ. બોલો બોલે રામ દરેક ને રામ ખૂબ રામ 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 જોતા જોતા રવિવાર આવી ગયો છે ને તમારી માતાને ખૂબ રામ દરેકની કુળદેવીને રામ રામ દરેકની માતાઓને રામ ખૂબ જાજા રામ. તમે ગમે એટલી કદાચ ઓળખાણ કાઢશો કે ગમે એટલું કદાચ સંબંધી જોડશો ને પણ હું મેળડી કોઈની સંબંધી છે નથી. મારા દીકરાના કદાચ સંબંધમાં હશે એની વસ્તીમાં હગાવાલા દરેક હશે પણ હું મેળડી કોઈની હગી નથી ગાંડાઓ. એટલે મારે કેવું પડે કે ધ્યાનથી કદાચ બેહીન પ્રાર્થના કરજો અને તમારી પ્રાર્થના યોગ્ય હશે ને તો વહેલી તકે હું મેળડી કામ કરી આલી ગાંડા પાછી પડતી નહીં. દરેકને રામ રામ ખૂબ ખૂબ રામ. શેના માટે કહું છું? દરેક માટે કહું છું. આ દરેક કદાચ તમે સાંભળવા માટે આવો છો. પરવચન સાંભળ્યા પછી કદાચ આ કરવાથી આ થાય, આવી રીતે કરવાથી આવી રીતે દુઃખ મટી જાય, એના માટે ટાઈમ બગાડીને આવો છો, આખો દાડો કામ ખોટી કરીને આવો છો ને તો કંઈક તો ગુણ તમારા મગજમાં લઈ લો તો આવતી કદાચ દુઃખને રોકી શકો છો, આવતા દુઃખને સમાધાન કરી શકો છો. કદાચ કોઈ કદાચ ના આવ્યું હશે, ના ખબર પડી હશે ને કોઈ એવું કે તું જાય એ જગ્યાએ કદાચ મને એક માનતા લઈ આલ, મને તકલીફ પડે છે ને તો ખબર હશે તમે બે હાથ જોડીને પ્રાર્થના કરી અને માનતા એની મદદ કરી નાખશો લઈ, એનો કદાચ જીવ વસી જાય ગાંડાઓ. આ દરેકને કહું, દરેક માટે સલાહ આલું કે ભગવાન માતાજી દરેકનું સાંભળે છે, દરેક ઉપર કૃપા કરે છે. ગમે તેવો કદાચ દુષ્ટ હશે, ગમે તેવો કદાચ ગુનેગાર હશે, ગમે એવા ગુના કર્યા હશે ને તોય છતાં તમારી માતા એને ખંખેરી અને ખોળા લેશે ગાંડાઓ. એટલે દરેક કામ તમને દર રવિવારથી નવી નવી કડી નાખતી જાઉં, નવું નવું પ્રવચન શેના માટે શીખવાડું છું ને કે કદાચ મારા ભાવિક ભક્તો આવતા સમયમાં દરેકને ઘેર
એની કુળદેવી કદાચ જાગૃત થઈ જાય ને તો એના ઘરના દયણા કરે, એની વસ્તી ઉપર હાથ રાખે, એના પરિવાર ઉપર સાંયડો રાખી અને કદાચ એની માતા એના મઢમાં બેઠી હોય. સમજો છો ને? સાચું છે ને? કદાચ વેણી કદાચ તમને તમારી માતાને કચરામાંથી કાઢી ના આલું શિકાર ને પીડીની મેલડી મટી જાવ. મારા મેલડીના ખૂબ રામ, દરેક ને રામ. દાડે 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 દર રવિવાર પબ્લિક વધતી જાય છે ને, તો કદાચ મારા રામે સત આલ્યું અને કદાચ એ સતનો સત ઉપયોગ કરવા બેઠી હશે ને, મારા દુખિયારા સામે કદાચ ગદ્દારી કરું, મારા દુખિયારા સામે કદાચ ગદ્દારી કરું ને, મારું સત મારો રામ અત્યાર લૂંટી જાય ગાંડા. રામ એટલે તમને દરેકને કહું, કદાચ શાંતિપૂર્વક સેવકોની વાત માની અને કદાચ એની વાતનું પાલન કરીને બેસી જાજો ને કદાચ ધ્યાનથી સાંભળશો ને, જાઓ કદાચ 3 મહિને દુઃખ ના મટાડી આલું, હું શિકાર ને પીડીની મેરડી મટી જાઉં ગાંડા. મારા મેરડીના ખૂબ રામ, તમારી માતાને રામ, તમારી માતાને ખૂબ જાજા રામ, હું મેરડી આલું જ ગાંડા. એની કૃપા થઈશ, એને વિચારધારા એવું કદાચ એને વિચારીને લાવીશ કે મારો દીકરો થાકી ગયો, દરેક દુઃખથી થાક્યો, દરેક કષ્ટથી થાકી ગયો છે ને, દુનિયા ફેરવી ફેરવીને થાક્યો, લે કદાચ એક બોલતી માતા લંબેડા ધામની અંદર કદાચ MP બોર્ડર ઉપર બેઠી હશે ને, લે ચાલ તમને આગળ કરી લઈને તમારી માતા લઈને આવી છે ને, જાઓ કદાચ તમારી માતાને કદાચ લઈને આવ્યા છો ને, તો દરેકને એવા આશીર્વાદ આલું, કદાચ 6-12 મહિને તમારે ઘેર તમારી માતા જાગૃત કરી આલું. દરેકને રામ. આવી કદાચ જેની જેની વાત તમારા મગજમાં ફિટ થઈ જાય, પવિત્ર દાડા આવે. શું આવે? સામે પવિત્ર દાડા આવે, તહેવાર આવવા લાગ્યા. દરેક દેવી શક્તિના દેવના દરેક માતાઓ કદાચ 1-8 મહિનો પવિત્ર જાળવી અને હરકી તમારી માતાની ભક્તિ કરી લેજો, કદાચ 12 મહિના દોડવું ના પડે ગાંડાઓ. તમારી માતા ઉપર ધ્યાન દેજો ને, તો એ જ તમારું કૃપા કરનાર બેઠીશ, એ તમારું કલ્યાણ કરનાર બેઠીશ, એ કદાચ વિધિ વિધાનના લેખ ઉપર મેક મારનારી તમારે ઘેર બેઠી છે ગાંડાઓ. કહીશ, દરેકને કહીશ, દરેક દુખી છે ને એના માટે કહું છું. આજ સુધી કદાચ દુનિયા ગયા હશે અને જાઓ, કોઈ એવો વ્યક્તિ કદાચ કોઈ મારો ભાવિક ભક્ત એવો નહીં કે એને ગુનાહ ના કર્યા હશે. આટલામાં ખરો કોઈ ગુનો ના કર્યો, કોઈ પાપ ના કર્યો એવો કોઈ વ્યક્તિ ખરો? થોડું થોડું તો દરેક ગુનાહ કરે છે ને. અત્યારે મારી માયા બેઠા, મારી સામે તમારી નજર કે માતાજી શું કહેવા માગે છે. અહીંથી જાય પછી કદાચ આ લંબેડા ગામની બોર્ડર ટપ્યા, એ પાર થઈ ગઈ એટલે તમારી અંદર પાછી માયાની જાળ ફેસાઈ જાય, તમને એ મારું કીધેલું કદાચ પાછું ભૂલાઈ અને બીજું ધ્યાન આવી જાય. તો હું દરેકને એવું કહું કે શું કરવાથી શું થવાનું, કોને મારવાથી કદાચ આ બધું આપણું મન શાંતિ સંતોલનમાં બેસી જાય ને, એની સીધો મુદ્દો બતાડીને તો તમારા કદાચ રૂવાટા ઉભા થઈ જાય ગાંડાઓ. આ બરાબર છે ને? શું કરવું પડશે? કદાચ તમે તમારા મનને કંટ્રોલ કરવા માટે
શું કરવું પડે, કયો ઉપાય કરવો પડે, કઈ પ્રાર્થના કરવી પડે, કઈ માતાને કદાચ યાદ કરવી પડે, એને પ્રાર્થના કરવી પડે, કયા દેવને જાળવું પડે, ખબર ખરી હોય તો જરા કહેજો. ધીરજ રાખી શાંતિપૂર્વક કદાચ બેઠા છો ને તો એક એક કદાચ વેણી એ લિંક તમારા મગજમાં ફિટ કરી આલો ગાંડા. દુનિયા જવાની જરૂર ના પડે. આ દરેક જાણો છો ને, પૈસા મહત્વ નથી. પૈસા કદાચ ના હોય ને તેદાળ દરેક ને ભગવાન માતાજી દરેક યાદ આવે છે. ભગવાન શું ભૂલ થાય, મારા જોડે પૈસા ખાવાના નહીં, મારા જોડે કદાચ કપડાં લાવવાના નહીં, વાર તહેવારમાં પૈસા જડતા નહીં. એનું મુખ્ય કારણ શું છે ભાઈ? નહીં સમજાયું ને? કઈ જે ગરીબ છે એનો કોઈ નહીં, એનો ભગવાન. જે કદાચ ગરીબ છે ને કોઈ ના સાંભળે ને એનું જરૂરથી ભગવાન સાંભળે ગાંડાઓ. પણ એની ભણતર ભણી લેજો, એની ભણતર એ ભણી લેજો. કદાચ જે દાડ તમારે બાળકો નિહાળમાં મેલો છો ને, પેલો એકડો પડાવે પછી બગડો હાલે જ. એવી રીતે ધીરે ધીરે કદાચ જે સાહેબ હશે ભણાઈ અને એને 1 થી 10 સુધી ભણાવતા હશે ને, એવી રીતે હું મેળવી કદાચ 1 થી તમને એક પેલા પગથિયાથી છેલ્લા સુધી લઈ જાઉં ગાંડા. રાવ શું કરશે? કદાચ તમારી મા બાપ કદાચ બેઠા બેઠા પ્રાર્થના કરશે કે માં મારા દીકરાને બહુ દુખી છે, એ ભગવાન મારા દીકરો બહુ દુખી છે, બહુ પરેશાન છે, પૈસા નથી, બહુ લેણિયાટ માગે છે. ભગવાનને પ્રાર્થના કરશે, માતાજીને પ્રાર્થના કરશે. કદાચ કોક જોડે જઈને મંદિરે માગશે કે માં કંઈક કરતા મારો દીકરો આ દુઃખથી બહાર આવી જાય, કંઈક કરતા એનો દેવું ભરાઈ જાય, એ લેણિયાટ મટી જાય, સુખી શાંતિ થઈ જાય. એટલી તમારી કદાચ તમારી જનેતા તમારા માતા પિતા પ્રાર્થના કરતા હોય ને, આવું જ કરે ને. કદાચ જેના હશે એટલું પ્રાર્થના કરે છે કે મારા દીકરા વહેલી તકે સારું થઈ જાય. ભગવાનને માતાજીને એટલી પ્રાર્થના કરો છો ને, પણ એની ઉપર લેખ ઉપર મેખ મારનારી કોઈક હશે કે નહીં? હાચું કે નહીં? કોક તો હશે કે નહીં? કદાચ તમે એવી આશા નાખો ને તમારી મા બાપ કદાચ એવી આશા નાખતો હોય કે મારો દીકરો કંઈક કરતા વહેલી તકે બહાર આવી જાય, કરજામ ના રહે, ના કોઈ દેવામાં રહે, ના કોઈ દુઃખમાં રહે, સુખી શાંતિ તો એનો પરિવાર ચલાડે, આવી પ્રાર્થના કરતા હોય ને, કદાચ એની ઉપર મારા જેવી કોઈ માતાએ કૃપા કરતી હતી કે જા તારું કલ્યાણ થાય, જા કદાચ તારું કલ્યાણ થાય. મારા ભગવાનને કગરી વગરી અને લો આલુ એમ કરીને આલ્યું હશે ને, એ દાડે દીકરો એની મા બાપને ભૂલી જાય. શું થાય? તે દાડે એ દીકરો કદાચ એની મા બાપને ભૂલી જાય. તો હું દરેકને એવું કહું, પૈસા જરૂરી નથી. કદાચ જગતમાં જાગતું કદાચ બોલતું રહેવું હોય ને, તમારી માતા ને તમારી મા બાપ, એના સિવાય કોઈ તમારી મદદ નહીં કરે. હું મેરડી એવું કહું, કદાચ તમારા ઘેર બેઠેલી તમારી માં, તમારા ઘેર બેઠેલા તમારી મા બાપ કદાચ ઉંમર લાયક હશે, દાદા દાદી હશે, એવી આશા નાખીને કે કદાચ મારો દીકરો બહાર ગયો, 2 પૈસા કમાઈને લાવશે અને કદાચ અમને હાલશે, આયા પછી એ રાજી થઈ જાય કે મારો દીકરો આવી ગયો ગાંડા. પણ આજની વસ્તી આવું વિચારે જ. આ કળિયુગ ચાલે જ, એની અંદર થોડા ઘણા કદાચ વધીને 1,00,000 2 લાખ રૂપિયા લઈને બી આવ્યો હશે ને, તો અંદર એના અંદર એવો એક ઈગો જાગી જાય, અભિમાન આવી જાય, અંદર અભિમાન અહંકાર આવી જાય. મારા જોડે સહેજ
કોઈથી ડરવાનું નહીં. બોલ કેટલા જોઈએ છે? હું દરેકને એવું કહું કે તમને મારે તમારો અહંકાર. કોણ મારે છે? તમને તમારો અહંકાર મારે છે. મોટા મોટો પાપ કરાવનાર અહંકાર અંદર બેઠો છે ગાંડા, એને મારી નાખો ને તો જગતમાં કોઈ દુઃખ ના પડે જ. કોઈ દુઃખ ના પડે જ. કોઈને દુઃખ ના આલ્યું છે. પણ તમે એકબીજાનું કદાચ જોઈ લો તો ફલાણો આટલું કમાયો છે, આ વ્યક્તિ આટલું કમાય છે, હું આટલી બધી મહેનત કરું છું ને, મારાથી કેમ ભેગું નહીં થતું? હું દરેકની એ જ સલાહ આલું છું. કદાચ અંદરથી વ્યાયામ કાઢી નાખજો. કદાચ લખ્યું હશે ને મારો રામ બેઠો છે ગાંડા, તમારું ખાલી ના થવા દે. તમારા ઘેર દુનિયામાંથી લાવી અને તમારે ઘેર હાલશે. કદાચ તમારા ભાગમાં ના લખ્યું હશે ને મારા જેવી મેળી પ્રાર્થના કરજો. કદાચ લેખ ઉપર મેખ મારી આલું તો ચિંગારની પીટી મારા મેરડીના ખૂબ રામ. આટલો તો ભરોસો રખાય. આટલું જ કદાચ તમારા દેવ ઉપર, તમારી માતા ઉપર ભરોસો રખાય કે નહીં? તમારી માતા કદાચ દુનિયા એક સમય કદાચ અગાડી બહુ ફાસ્ટ ચાલતી હશે, તમારા જોડે ના હશે ને, પ્રાર્થના કરજો કે માં કદાચ મેં કયો ગુનો કર્યો, મેં કોનો ગુનો કર્યો, શું ગુનો કર્યો, મારાથી કદાચ શું ભૂલ થઈ ગઈ, હું માફી માંગવા તૈયાર છું. કદાચ કોઈ ગુનો મારા વડવાએ કર્યો હશે ને એની ખાतिर માફી માંગુ, એના દ્વારા હું માફી માંગી લઈશ. પણ માં કદાચ 12 મહિનામાં મારે ઘેર ગાડી ઊભી કરી આલે ને તારા જેવી સામુંડા પૂજી જાણું કદાચ થાય કે ના થાય? દરેકને ઘેર થાય, દરેકને ઘેર થાય. કોઈક કાળકા પૂજવા વાળા હશે, કોઈક સામુંડા હશે, કોઈક મેરડી વાળા હશે, કોઈક ખોડિયાર પૂજતા હશે, કોઈક મુંબઈ પૂજતા હશે, કોઈક અંબેને પૂજવા વાળા હશે ને. તો હું દરેકને એવું કહું, દરેક દેવ એક જ છે. કદાચ એ દેવી શક્તિ એક છે તો દેવ એક જ છે ને. આટલી બધી ભક્તિ ના થાય ને તો કેટલી ભક્તિ તમારાથી થાય? 5 મિનિટ કદાચ પ્રાર્થના કરી, 5 થી 10 મિનિટ થઈ, એવી રીતે ધીરે ધીરે કદાચ વધતી જાય. 10 મિનિટ, 15 મિનિટ, કોઈ અડધી કલાક કદાચ ભજન વગાડ્યું, ભજનમાં રસ લાગી ગયો ને, કલાક સુધી એની માતા સામેથી ના ઉભો થાય એવો દીકરા બેઠા છે. એટલે કહું કદાચ વધારે ના થાય કે ભગવાનને પામવા માટે સુદામા જેવી ભક્તિ ના થાય, મીરા જેવી ના થાય. થાય એવી અત્યારે કદાચ જમાનો જોઈને સારે જ, પણ જેવી રીતે સુદામાએ કદાચ કૃષ્ણને પામ્યા હશે ને, મીરાએ કૃષ્ણને પામી લીધા ને, એવી ભક્તિ અત્યારના જમાનામાં નથી થતી ગાંડાઓ. પણ કદાચ ધીરે 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 પ્રાર્થના કરો ને કદાચ અંદર જે બેઠો છે ને રાવણ, અહંકાર, એને મારી નાખો ને. રામ 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 જપતા 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 રાવણ મરી જશે અને તમારો વિજય થઈ જાય ગાંડાઓ. તમારી માતા જંગ જીતી જાય, તમારી આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય ને તો દુનિયાની કોઈ દેવી શક્તિ તમને પાછા ના પાડે. હું મેળવી એવું કહું ગાંડા. આવું થાય કે નહીં? દરેક કરી શકે છે, દરેક એની માતાને અપનાવી શકે છે, દરેક દેવ એની માતા સુધી પહોંચાડી દે છે, દરેક તમારી સહાય કરે છે, તમારા ઘરનું દેવ. પણ આ દીકરાને કદાચ થોડું ઘણું વિચારી અને પ્રાર્થના કરજો, હું માતા બેઠીશ, અને કદાચ તમારી માતા સુધી ના પહોંચાય તો મને શિંગારની પીડીની 2 અગરબત્તી બહાર કરીને પ્રાર્થના કરજે કે માં અડધી કલાક મારી માં અમે બેહારી રાખજે. પણ તમે ઘરની અંદર કદાચ સેવા પૂજામાં ધ્યાન ના દો, પ્રાર્થના એવી કરો કે માં અમે મેલા ગયેલામાં એવું કે કંઈક કેવું કે અમે મેલા માં કદાચ નાયા ધોયા નહીં. હું એવું કહું કે કદાચ તમે અંદરથી ના નાયા હોય, શરીરના કપડાં ના બદલાયા હોય, તમે ના નાયા હોય 2 દિવસ અઠવાડિયા સુધી કદાચ, પણ અંદરથી તમે મેલ કાઢીને પ્રાર્થના કરજો કે માં જેવો છું તારો જ.
માં જ્યાં છું તારો માં કદાચ સમય આવે તે દાડ જે કંઈ મારાથી ભૂલ હશે મને ક્ષમા કરજે, પણ તારી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, ઘરની અંદર દીવાબત્તીની જરૂર ના પડે, બેઠા બેઠા કદાચ યાદ કરો ને તમારી માતા સપને ના આવે તો મને મેળવીને કહેજો ગાંડા. પણ આવી કંઈક પ્રાર્થના કરી અને તમારી માતાને ઊંચી લાવવાનો કંઈક પ્રાર્થના કરજો, તમારી માતા સુધી પહોંચવાનો કંઈક ઉપાય કરશો ને તો હું દરેકને એવું કહું કે આખા મહિનાની અંદર કદાચ તમારાથી સેવા થાય તો જ કરજો, ના થાય ને દીવાબત્તી કરીને પ્રાર્થના કરી લેજો, પણ કદાચ અમાવસથી પાછળ ચાલે ને પાસમ સુધી કરી લેજો, અને અમાવસથી પાસમ સુધી પૂનમથી પાસમ સુધી ચાલશો ને ગાંડાઓ, તમારી માતા નિશ્ચિત બેઠીશ. આ પવિત્ર દાડા આવે વાહે કદાચ શ્રાવણ જેવો શ્રાવણ બી જાય ને તો દરેક દેવનું કદાચ દેવાદિદેવ મહાદેવ બેહે છે ને એની કદાચ નજર ડિસ્ટ્રિક્ટમાં 5 દિવસ હાંચવી લેજો, અને કદાચ સોમવારથી સોમવાર એના મંદિરે જાય અને કદાચ દૂધ જે તે કદાચ એની ઉપર જલ ચડતું હોય આટલી એની જે સામગ્રી હશે ને એ લઈ જઈને પ્રાર્થના કરજો કે માલિક કદાચ તારી ધજાના દર્શન કરીને જાઉં, કોઈ દિવસ મારા ઘરની આબરૂ ના જવા દેતો, તોય તમારું કલ્યાણ કરી આલે, તોય તમારી માતા સુધી પહોંચાડવા વાળો મદદ કરનાર એ દેવનો દેવ મહાદેવ બેઠો જ ગાંડા. આવું બધું જેણું જેણું કરવું પડે છે, જેણી દરેકને કહું છું, અત્યારે હું કહીશ આટલું બધું પ્રવચન તમને શીખવાડું છું ને, શું કામ શીખવાડું છું કે જઈ કરીને કંઈક મારા ભાવિક ભક્ત સુખી થાય, એની માતા સુધી પહોંચી જાય, એના દેવ સુધી પહોંચી જાય, એના ઘરની માતા જાગૃત થઈ જાય, કંઈક કરીને મારા દુખિયારાનું દુઃખ મટી જાય, કંઈક કરતા હું મારા ભગવાનને એવી કગરી વગરીને આવું જ કદાચ દરેકનું કલ્યાણ કરી આલજે. મારા દુખિયારા એટલા દુઃખી, મારા ભાવિક ભક્ત એટલા ગરીબ પડ્યા છે ને, કોઈ જોડે કદાચ 5 રૂપિયા ના હોય ઉસી પાસી ના કરીને આવે, કંઈક એનું કલ્યાણ કરવા દેજે. હું દરેકને એવી સલાહ આલું અને એવા આશીર્વાદ આલું કે જાઓ કદાચ 3 મહિને નીત અહીંથી ગમે ત્યાંથી લાવી આલીશ, આગું પાછું કરીને કદાચ તમારા ઘરનું ચૂલો હળગાઈ આલીશ. હું બેડી બેઠી છે ગાંડા રાવ. આ દરેકને કહું, શું કામ કહું કે જેના જોડે છે એના જોડે છે જ, નથી એના જોડે નથી જ. જે કદાચ હોય છે કોઈ અત્યારે એવી પરિસ્થિતિમાં આવ્યા છે કે માં અમે લાયા કશું નહીં, અમારી ઉપર થોડી કૃપા કરજે ને, હતું કંઈ નહીં પણ પૈસાની સગવડ નહીં હતી એટલે મારી ફુલહાર પણ નહીં લાયા, શ્રીફળ સુંદડી નહીં લાયા. હું દરેકને એવું કહું કોઈ વાંધો નહીં, તું હૃદયથી આવ્યો છો ને, મારા નામથી આવ્યો છે ને, જા આશીર્વાદ આલું, કદાચ આવતા રવિવારે પૈસા મેળવી આલી હું મેળવી લેતી. કશું ના લાવ્યો તોય હું રાજીશ, અને લઈને આવ્યો હશે તોય રાજીશ. આશા નાખી નથી મેં મારા ભક્ત જોડે, મારા દુખિયારા છે ને ક્યારે આશા નહીં નાખું હું મેળડી. એવું કહું કે જાઓ કદાચ અંદરથી એવી પ્રાર્થના કરજો કે માં કયા ગુનાના સજા કાપું, કંઈક મારા વડવાઈ કર્યું હશે ને પણ સપને આવીને કહી જાય જા કદાચ હું માફી માગવા તૈયાર વગર સમાધાને હાદારી આલું હું મેળડી બેઠી. પણ આવું પ્રાર્થના કરજો કદાચ તમારી માતા એક સમય મળે ના મળે, તમારી માતાના ગુના કર્યા છે ને, મારા કોઈ ગુના કર્યા નહીં, મારા ભાવે ભક્તો છે ગાંડા રા.